મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી સવારમાં અને આજ છે રવિવાર, રવિવારની શાંતિ. કેમ કે આજ નોકરી જવાનું ન હોય અને જો આપણે છે ને કોથમીર મેથી બધું મૂકી લીધું છે. હવે આપણે ફ્રીજમાં મૂકી દઈએ. જો મેથી તો જો તમે કેટલી બધી આવી. જો આમાં કોથમીર છે, પછી આમાં કોથમીર મેથી, જો આ બધું મેથી જ છે. જો આમાં મેથી, ઓમાં મેથી, બધા મેથી છે. અને આજ છે ને હરગવાનું શાક કરવું છે. જોઈશું સારું નીકળતું તો હરગવાનું શાક બનાવશું. અને જો નાસ્તાની તૈયારી કરી નાખી છે. આપણે હતા બધી બીટતા હતા, કેમ કે આ બીટતા બહુ વાર લાગે. જો આમાં છે ને આપણે આ મેથી છે, નીચે કોથમીર બી કટ કરી લીધી છે. નીચે કોથમીર છે ને આ મેથી છે ને લોટ લઈ લીધો છે. કેમ કે આજે રવિવાર હોય એટલે પ્રોગ્રામમાં શું હોય, થેપલા તો કરવાના જ હોય. અમારે જો થેપલાની તૈયારી ચાલુ છે, કરતા હોય થેપલા બનાવી પછી મળી. શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ. જો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને થોડા પૂજા પાઠ આજે રવિવાર હતો ને એટલે ભગવાનના બાકી થઈ ગયા છે એટલે હમણાં કરી નાખી. કારણ કે એવું વહેલા મોડું તો ભગવાન કહે છે કે હાલે કાંઈ વાંધો તું કરેશ એ એક સારું છે, એમ કરવું સારું છે. બાકી જ્યારે તમે કરો ત્યારે. અને કેમ આજ તારે મોડું? રવિવાર છે ને, સન્ડે એમ ને? સન્ડે એટલે આપણે બધું મસ્ત મસ્ત થેપલા ઘીવાળા કુણા કુણા બનાવીને મારા હાટું. તમારા હાટું આવું ના ભાવે ને એટલે મારા કારણ કે કુણી કુણી વસ્તુ મને ખવડાવે. મારા પાસે અંદર 32 દાંત જ છે. હા 32 ન હોય મિત્રો, સાચી વાત છે. તમે ગણી લઈ જો 28 દાંત હોય, 30 હોય, કોઈને 26 હોય, 32 અમુક ને જ હોય. બે જણા જેવા હોય 32 દાંત હોય. એટલે મારે 32 છે પૂરેપૂરા. મેં ગણેલા. હા ગણેલા. તારે હા મારે 32 ગણજે. હા એ ગણજે 32 પૂરા. પછી વ્યૂઝ તમને કહીશ કે કેટલા છે. સાચી વાત. અને તારે તો 32 પૂરા હોય જ નહીં, કારણ કે તારે 30 દાંતે કેટલા કાઢવી નહીં. તારે 30 હતા એમાંથી નહીં 4-5 તો ઓછા થઈ ગયા. એટલે તારે કોણ જાણ? હા 23-24 કોણ જાણ હોય તો. એને જાજર નથી એટલે બટકા આપણને ન ભરે. બાકી આપણે 32 પૂરા છે. અને હાલો હવે સિરાવ આવી જાવ. આજ રવિવાર છે તો આપણે નોકરી માંથી જવાનું છે મિત્રો. આજ રવિવાર છે તો નોકરી છે. કાંઈ લો તમારે, મારે તો રજા છે પણ એને નોકરીએ જવાનું છે. આપણી નોકરી જેવી છે કે આપણે ચાલુ જોઈએ ગમે ત્યારે પણ રવિવારની રજા નહીં નોકરીમાં. કાંઈ વાંધો નહીં, ભલે જવું પડે. સેવાના કામ કરવાના છે આપણે. ચાલો તો જો આપણે ઘરનું કામ પતી ગયું છે અને હવે બનાવવાની છે રસોઈ. અને વાગી કેટલા ગયા જો 12:30 પોણા 1 થઈ છે. ત્યાં રસોઈ કરવા બેવું છું. અને એમાં એવું છે મિત્ર પપ્પા છે નોકરીએ ક્યાં છે 1:30 આવશે. ત્યાં સુધીમાં 2 જણાને કરતા શું વાર લાગે. અને જો જે થોડું ઘણું તો કામ બાકી, વાસણ ધોયા અને આજ કપડાને એટલું બધું ધોઈને પાત્ર પૂછોમાં આપણે જો આમાં જો બેડશીટ ધોઈ નાખી, બધા ઓશિકાના કવર આ તે બધું સાફ સફાઈ કરી, બધું ધોઈ નાખ્યું છે. અને હવે જો આપણે ફૂકાઈ આવ્યા છે ને હવે બેસવાનું રસોઈ કરો. કેમ કે ધોવા વિસરવાનું જ જાજુ હતું. કેમ કે રવિવાર હોય એટલે તમને ખબર છે ને, બધાને રવિવાર છે ને જલસામાં જાય અને મારો રવિવાર છે ને કામમાં જાય. કેમ કે આપને છે ને પછી ગમે નહીં જાજુ. કેમ કે નોકરી ઉપર જતા હોય ને એટલે જેવું તેવું કરી વહી જતા હોય એટલે રવિવાર એક દી આખો દી કામ જ કર્યા રાખવાનું. જેથી ઘરે હોય ને તેથી, બાકી બહાર જવાનું હોય તો આપણે કંઈ કરતા નથી. ઘરે હોય ને જેથી ઘરે હોય તેથી બધી સાફ સફાઈ કરી નાખવાની. આ જો બેડશીટ કાઢ્યું, બેડશીટ બધું ધોઈ નાખ્યું. અને અહીંયા જો ઓશિકાને કવરની બધું અહીંયા રાખી દીધું છે. ઓશિકા બધા કવર કાઢીને બધું ધોઈ નાખ્યું. મેળ્યું તો આખી કપડાની ભરાઈ ગઈ છે. એટલા કપડાં ધોયા છે. અને હવે બેસતું રસોઈ કરવા. અને રસોઈમાં તમને ખબર છે જુઓ સરગવાની લાઇટ વહી ગઈ છે જુઓ. એટલે સરગવાનું છે ને આપણે સરગવાના સિંગનું શાક કરવું છે. ચાલો તો હવે રસોઈ કરવા બેસી જાય. કેમ કે પછી પાછા એને પપ્પા 2 વાગશે ને તો રંધાઈ છે ને તો કહે કે તે આવી જાય મોડું કર્યું. એટલે ચાલો એ આવે ને પહેલાં આપણે રસોઈ ફટાફટ બનાવી નાખીએ. ચાલો હજી આ વાસણ ગોઠવી નાખીએ. અને જો લાઇટ તો ખબર નહીં લાઇટને શું થઈ ગયું છે, ડીમ લાઇટ છે. ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખીએ. વાગી કેટલા ગયા જો 2 વાગી ગયા છે. અને હવે જમવા બેસીશું. કાંઈ લાવ જો હજી નોકરીએથી આવ્યા ને આવી તરત ફોન લીધો. કેમ કે વિડીયા મૂકવાના હતા ને, એડિટિંગ કરવાનું હતું. તો મને કે તું ખાવાનું હોય ને તો હું થોડું ઘણું એડિટિંગ કરી નાખું. કા એ તો પણ બહુ નોકરી આવેલી તમારી 2 વાગ્યા સુધી. હજી મંગળવારે આખો દિવસ. આખો દિવસ છે મંગળવારે આખો દિવસ ખેડૂતોને ફોર્મ ભરવાનું આવે ને સેવાના કામમાં જવાનું. હા સેવાના કામ. આપણે નોકરી ને સેવાની સેવા બે થાય કે કા. હાલો જમવાનું કાઢું ને. હા બસ કાઢ. ચાલો આપણે જમવાનું હાલ લીધું છે. અને જો સવારના આપણે સવારે બનાવ્યા હતા એ થેપલા મસ્ત છે. અને જો અત્યારે મસ્ત આપણે છે ને સરગવાનું શાક બનાવ્યું છે. આમાં ગરમા ગરમ રોટલી છે. આપણે લુગડા મીઠી રાખી દીધી છે. જો પાપડ છાશ બધું છે. અને હવે બેસીશું જમવા. ચાલો હવે જમવા બેસી જાય. હાલો આવી જાઓ.
અને આપણે જમવાનું કાઢી તાઈ આવી જાય થોડુંક એડિટિંગનું કામ બાકી છે તો એડિટિંગ કરી અને આમ જો લાઇટ નથી આવી તો અંધારું છે કાંઈ લાવ અમુક કરે કે થાંભલા નાખે કાલે લાઇટ નહોતી અને આઈ જે વહી ગઈ છે મારે તો એક ખાણો લુગડાનો રહી ગયો વોશિંગ મશીનમાં કપડાં રાખ્યા એક 2 દોરી ધોઈ હજી 1 દોરી બાકી હતી વોશિંગ મશીનમાં નાખ્યો તો લાઇટ વહી ગઈ ધોવાઈ ગયા ખાલી તારવાના જ બાકી લાઇટ વહી ગઈ વોશિંગ મશીનમાં પડ્યા આવું છે સારું હાલો હવે જમી લે ચાલો તો હવે છે ને આપણે કપડાં લેવા ઉપર આવી ગયા છીએ આમ જો આ બધા સુકાઈ ગયા છે આ બધા લેવાના છે જો સારે કો લુગડા છે ઓછળિયા ધોયા ગોદડા ધોયા અને આ છે ને લાઇટે લોસા કર્યા છે એટલે જો આમ તગારું હુકવવા આવ્યા છે કાંઈ લાવ આમ જો આ બપોર હા છે ને કેટલા 11 વાગ્યા લુગડા ધોવાઈ ગયા હતા અને એ ખાલી તારવાના જતા લાઇટ વહી ગઈ એલા લાઇટના લોચા વાહે હાઈ જેઠે લુગડા હુકવાઈ એમાં સ્વેટર ને એવું જ બધું છે એ જ વાહે રહી ગયા સ્વેટર ને ઓછા ને યુનિફોર્મ મારો એ બધું હવે અત્યારે નાખવું પડશે 5:30 કાંઈ 5:30 આવ્યા ને 5:30 નહીં આ 5:30 માં 10 મિનિટ હા હવે સ્વેટર તો હુકાશે નહીં તમારું કાંઈ વાંધો નહીં લાઇટ પણ આવું કરે સવારે ભગવાન પૂજા કરવા જાય તો 4-5 બુસ્કોટ પહેરતો સ્વેટર ને આમ જોવો તમે આમ જોવો આમ જો આ સ્વેટર મારું છે આ એને પપ્પાનું છે અને આમાં યુનિફોર્મ હોત બાકી છે યુનિફોર્મ નીચે છે હમણાં હુકવું એટલે દેખાડું આજ બધા કપડાં એમના લીલા છે 5:30 થઈ ગયા હવે હુકાય તોય સારું આ લાઇટ જ બહુ લોચા કર્યા છે લાઇટ હતી જ નહીં 11 વાગ્યાને વહી ગયા ઠેર અત્યારે આવી કાં અત્યારે આવી છે જો અત્યારે લઈને આવી હવે આ બધા લુગડા કેવા સરસ હુકાઈ ગોયડું શીખે હુકાઈ ગયું પણ આ લુગડા રહી ગયા હવે હાલો હવે લુગડા લઈ લઈએ અને ઓલા નાખીએ કાં સારું હાલો હવે તમે થોડુંક મારે ઓલો જાવું છે નાખવા આ ઓશિકાનું કવર થોડુંક બાઈનનું કામકાજ બાકી છે તો એ જો ઓશિકાનું કવર કટ કરીને અને નાખવા જવા છે આખા છે ને તો કાપીને અને દોરીવાળા કરવા છે મેં દોરીવાળા કરવા દઈ આવું ને ઓલું તમે બેહે ને એમાં દી તૂટી ગયું છે ને તો બીજું કવર કરી આવું હાલો તો એ જો કવર નાખવા છે પેલા તો લુગડા સૂકવી નાખી પછી ઓશિકાનું કવર આમાં સિલાઈ મશીનમાં દઈ આવી ચાલો કપડાં જુઓ તમે આ યુનિફોર્મ મારો અત્યારે હુંકવો લુગડા અને બધા ટુવાલ ધોયા હતા એક ટુવાલ તો ટુવાલ અત્યારે હુંકવા જો આ સ્વેટર પપ્પાનું મિતુના પપ્પાનું સ્વેટર મારું સ્વેટર અને યુનિફોર્મ ને બધાય કપડાં છે ને આ જે સવારે જોતા હતા ને એ જ અત્યારે ધોવાણા છે ઓલા બધા સુકાઈ ગયા પણ હવે અત્યારે સુકાય તો સારું કેમ કે અત્યારે તમે હાઈ ઢળવા આવી જો સૂરજ હાથમાં છે અને અત્યારે તો કેમ કે 6 વાગે તો દી હાથમી જાય હવે આ સુકાય તો સારું આ લાઇટના લોચામાં જો આવું થયું છે કપડાં બધાય પડ્યા હતા એમના કેમ કે એક ફેરે વોશિંગ મશીનમાં નાખ્યા પછી કાંઈ કાઢી ન હોગી કે કાંઈ નહીં અત્યારે ઠેઠ લાઇટ આવી ને અત્યારે જો આપણે હુકવા છે લુગડા બધાય ચાલો હવે આ લુગડા ભલે હુકાય જેવા હુકાય એવા બીજું શું હોય હવે તો કાંઈ થાય નહીં હાલો નીચે જાય યુનિફોર્મ હુકાઈ જાય એટલે ઘણું બીજું શું હોય ચાલો નીચે જાય ચાલો તો તમે કીધું ને કે ઓશિકાના કવર નાખવા જવા જો આ ઓશિકાના કવર છે એ અહીંથી આપણે છે ને લાંબા છે બહુ અને આપણે ટૂંકા કરાવવાના જો આનામાં આપણે નાનું તૂટી ગયું છે તો આનામાં આપણે કરાવવાના છે તો આ કાંઈક નાખવા જવાના છે આપણે તો ચાલો દર્જીને જાય અને એને કટ કરી આવી અને આ છે ને મારે આખા છે જો આ રીતના આખા છે તો આને કટ કરી આ જો ડાયરેક્ટ આવી જાય એવા છે એટલે આને છે ને મારે દોરીવાળા કરાવવા જો આવા આ દોરીવાળા છે ને એવા દોરીવાળા કરાવવા છે એટલે ફિટ થઈ જાય છે લાંબા અને મસ્ત છે એટલે આપણે કટ કરીને અને કરી આવી ચાલો તો પેલા દરજી પાસે જાય ને નાખી આવી ચાલો આ જો હવે રસોઈ બનાવવા બેસું છે આજ મોડું થઈ ગયું રસોઈ બનાવવા જો કેટલા વાગી ગયા 8 થવા આવ્યા ને હજી આપણે તુર જ ખોલી હી ને અહીંયા જો ગુવાર છે ને એ કાલ બપોર હાટું કરી નાખ્યો અને આ તુરના દાણા શાક કરવાનું કાંઈ લો તુરના દાણા શાક કરવાનું છે ને તમે નવરા થઈ ગયા પણ હું જો આજે એટલું બધું કામ હતું તો હજી હું રસોઈ કરવા નથી બેઠી બોલો હા અને આ તો એટલું બધું કામ કર્યું ને કે વાત પૂછોમાં હજી જો ઓલા લુગડા પડ્યા આ તો હા સુધી બધું લુગડાનું કામકાજ આવેલું હજી લુગડા પડ્યા છે પાછા હંકેલવાના કેમ કે ધોયા ધોઈ કર્યા આખો દી અને અમે હંકેલશું અને હાલો હવે પેલા રસોઈ બનાવી નાખીએ અને હવે બ્લોગનો અહીંયા જ કરશું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશો કાંઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર મહાદેવ